હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું લચ્છા પરાઠાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં 2 વાટકી ભરીને મેંદો લઈ લીધો છે. હવે આપણે એની અંદર 1 ચમચી સુગર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે, એ આપણે અંદર નાખી દઈશું. હવે આપણે 1 ચમચી ઓઇલ નાખીશું અંદર. હવે આપણે મિક્સ કરી લેશું. તમે ઘઉંના લોટના પણ બનાવી શકો, પણ મેંદાના લોટથી રિઝલ્ટ સારું આવે છે. હવે આ મેં ગરમ પાણી લીધું છે. બહુ વધારે ગરમ પાણી નથી લેવાનું, આપણે હુંફાળું પાણી લેવાનું છે અને થોડું થોડું નાખીને આપણે ડો તૈયાર કરીશું. નરમ ડો તૈયાર કરીશું આપણે એનો. તો આવી રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એનો ડો તૈયાર કરી લેશું નરમ. તો આ રીતનો નરમ ડો તૈયાર કરવાનો છે, આ રીતનો. હવે આપણે એની અંદર થોડું તેલ નાખીશું. થોડુંક અડધી ચમચી જેટલું આપણે ઓઇલ નાખીશું અંદર. તો ડોને આપણે બરાબર મસળી લેશું. હવે આપણે એને 20 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. તો હવે 20 મિનિટ થઈ ગઈ છે. જરા 2 મિનિટ આપણે એને ફરીથી મસળી લેશું. હવે આપણે લચ્છા પરાઠા બનાવવાનું ચાલુ કરીએ. આપણે પાટલા પર થોડું ઓઇલ ગ્રીસ કરી લેવાનું. હવે આપણે એની રોટલી તૈયાર કરીશું. તો આવી રીતે આપણે રોટલી વણી લેશું. હવે આપણે આ રોટલીની ઉપર ઘી અથવા તો બટરને આવી રીતે લગાવી લઈશું. ઘી પણ વાપરી શકો અને બટર પણ વાપરી શકો. હવે આપણે આ પિઝા કટરથી આવી રીતે એને કટ કરી લેશું. આવી રીતે આપણે કટ મારી લઈશું આખી રોટલી પર, એટલે લચ્છા પરાઠાની લેયર ફૂલશે બરાબર. હવે આપણે આવી રીતે ભેગી કરી લઈશું. હવે આપણે આવી રીતે ફોલ્ડ કરી લઈશું. હવે આપણે એને જરા સ્ટ્રેચ કરી લઈશું. હવે આવી રીતે વાળી લઈશું. એ રીતે આપણે બધા લચ્છા પરાઠાને શેપ આપી દઈશું આવી રીતે. હવે આપણે એને વેલણથી વણવાનું નથી, હાથથી જ આપણે એને પ્રેસ કરી લેશું આવી રીતે.
હવે આપણે ગેસ ઉપર નોનસ્ટિક તવાને મૂકી દઈશું. થોડું આપણે બટર ઉપર નાખી દઈશું. હવે આપણે લચ્છા પરાઠાને નોનસ્ટિક તવીમાં નાખી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું. હવે આપણે એને પલટાવી દઈશું. બરાબર એને શેકાવા દઈશું આપણે. હવે આપણે બીજા લચ્છા પરાઠાને પણ તૈયાર કરી લઈશું એવી જ રીતે. હવે આપણે એની ઉપર થોડું બટર લગાવી દઈશું. બીજી સાઈડે પલટાવી દઈશું. હવે જ્યાં સુધી એ બરાબર શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો આ રીતે એની બીજી બી રોટલી આપણે તૈયાર કરી લઈશું. આવી રીતે આપણે ધીરે ધીરે પ્રેસ કરી લઈશું તવેથાની મદદથી. તો હવે પરાઠો શેકાઈ ગયો છે. તો હવે તમે જોઈ શકો છો કે એની લેયર પણ ખુલવા માંડી છે. બરાબર એને શેકી લેવાનો. તો તમે જોઈ શકો છો કે લેયર પણ બરાબર એની ખુલી ગઈ છે બધી. તો હવે લચ્છા પરાઠા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા પરાઠાને શેકી લઈશું. તો બીજા લચ્છા પરાઠાની પરત પણ ખુલી ગઈ છે આવી રીતે. તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા લચ્છા પરાઠાને બનાવી લઈશું. તો હવે લચ્છા પરાઠા તૈયાર થઈ ગયા છે. તો આપણે એને ડીશમાં સર્વ કરી લઈએ. તો તૈયાર થઈ ગયા છે લચ્છા પરાઠા લેયરવાળા. આ રીતના ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. Audio Jungle.